विभीषणं वीरभञ्जनं सुरेशं विश्वाधारं स्फटिकसदृशं शुभ्रवर्णं शुभाङ्गं गौरीकान्तं प्रयक्षुनयनं योगिभिर्दानगम्यं वन्दे शम्भो भवभयहरं सर्वलोकैकनाथं वन्दे देवोमापतिसुरगुरु वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पते वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तसनाशयं च वरदं वन्दे शिवं शङ्करम् नमोऽस्तुते व्यासविशालबुद्धये फुल्लारविन्दाय तपत्रनेत्रे येन त्वया भारते तैलपूर्ण प्रज्वालितो ज्ञानमया प्रदीप ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ देवी ब्रह्माणे विद्महे महाशक्ते च धीमहि तन्नो देवी प्रचोदयात् ॐ महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ॐ भास्कराय विद्महे महत्कृतिकराय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् ॐ मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीड़ितं करुणमण्डलं। बोलिए श्री शरणेश्वर महादेव की जय। आद्य शक्ति माँ महाकाले मात की जय। कृष्ण कन्हैया लाल की जय। पवन सुत हनुमान की जय। श्री भैरवनाथ की जय। अपने अपने गुरु महाराज की जय। जय 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 शंभो जय 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 महादेव जय 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 शंभो
हर 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 शंभो। શરણેશ્વર મહાદેવ કી જય। શિવના ચરણોમાં વંદન કરી કથાને આગળ વધારીએ। કાલે આપણે જોયું કે પાર્થિવ લિંગનું જે પૂજન કરી અને જુદી જુદી પ્રકારે જે ભગવાનની વિધિસર જે પૂજન કરવામાં આવે છે એનાથી જીવનનું કોઈ દુઃખ કોઈ તકલીફ એવી નથી કે જે દૂર ન થાય। અને પૂજા કેવી રીતે કરવી, કયા મંત્રોથી ઉપચાર વગર કરી કે જે આપણે બ્રાહ્મણો દ્વારા જુદી જુદી પૂજાઓ કરાવીએ છીએ એનું અહીંયા વિસ્તૃત વર્ણન આપ્યું છે। કેવી રીતે કયા ખૂણામાં બેસવું જોઈએ, કેવી રીતે કયા કયા દ્રવ્યોથી ભગવાનનું પૂજન કરવું જોઈએ, કેટલા દૂર બેસવું જોઈએ અને કઈ દિશામાં બેસવું જોઈએ, કયા ફૂલોની પૂજા કરવી જોઈએ, એ બધું જ વિધિ છે અહીંયા ભગવાને વ્યાસજીએ પોતે ઋષિ મુનિને સમજાવ્યું છે। અને ભગવાન કહે છે કે જે લિંગને એક પણ રીતે આવી રીતે પણ પૂજા વિધિ કરે છે એના જીવનમાં એનું જે જે ઈષ્ટ મનોકામનાઓ હોય છે એ પરિપૂર્ણ થાય છે। સૌનક વગેરે ઋષિઓએ इत्यादि वाङ्मने मैत्री नमस्ते रुद्रमन्यव इत मंत्र वडे नीलरुद्र नामना मंत्रથી શુભેવા હિરણ્યવર્ણા શ્રી શક્તિ રાત્રિ શક્તિ શુભેવા અન્નાદિ ઇત્યાદि ચમક વડે ઓમકાર અને અથર્વશીર્ષ આનો વદ્ર ઇત્યાદિથી બીજી શાંતિથી અને મહારુદ્ર અરુણ જ્યેષ્ઠ અને દેવવ્રત નામના શામથી પુષ્પ અને રથંતર નામના શામથી સહસ્ત્રજી લેખા ये मंत्रों द्वारा पुरुषोक्त बड़े मृत्युंजय शक्ति अथवा पंचाक्षर मंत्र की सहस्त्र जलधारा 101 जलधारा અને વેદ માર્ગથી પૂજા કરવી અથવા નમઃ શિવાય મંત્ર પંચાક્ષરથી પણ પૂજા કરવી। ભગવાન અહીંયા જુદી જુદી પૂજા પદ્ધતિ બતાવે છે કેવી રીતે કયા મંત્રોથી કેવી રીતે પૂજા કરવી।
આપણને ઘણીવાર એમ થાય કે ઘણીવાર આપણે કોઈ લઘુરુદ્ર કરીએ, કોઈ શિવની વિશિષ્ટ પૂજા કરીએ તો એની વાર એક બ્રાહ્મણથી તો કરીએ જ છીએ, કોઈ વખત વધારે બ્રાહ્મણો જોઈએ, જુદા જુદા દ્રવ્યો જોઈએ. અહીંયા મહાદેવ જે પરમ તત્વ છે એનું જે પૂજન કરવાનું છે ત્યારે ભગવાને અહીંયા કહ્યું છે કે શિવની ઉપર શિવલિંગ તત્વ જે શરૂઆતની અંદર આપણે જોયું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની જ્યારે ઉત્પત્તિ થાય છે અને ત્રણ સ્વરૂપ જે ભગવાનના થાય છે એના પહેલાં જે જ્યોતિ સ્વરૂપ જે ભગવાન પ્રગટે છે એ પરમ કૃપાળુ પરમ તત્વ છે પરમાત્મા. અને એ સ્વરૂપથી લિંગની પૂજા થાય છે. બધા જ દેવોની મૂર્તિઓ છે, શિવની મૂર્તિ નથી, કારણ કે પરમ તત્વ જ્યોતિ સ્વરૂપ છે જેનો આદિ મધ્ય કે અંત નથી. એ શિવલિંગ સ્વરૂપ એટલે એનો ગોળાકાર આકાર છે કે એનું નક્કી ત્રિકોણ હોય તો તમે એનો ખૂણો નક્કી કરી શકો, ગોળાકાર વસ્તુનો ખૂણો નક્કી ના કરી શકો. અને એટલે એનો ઉપરનો ભાગ ગોળાકાર અર્ધગોળાકાર રાખવામાં આવે કે ક્યાં સુધી ઊંચું છે એ તો આપણે બનાવ્યું છે એટલે આપણા લેવલનું છે, બાકી ક્યાં સુધી એ ઊંચું છે એનો કોઈ એનો અંત નથી. બ્રહ્માજી પણ એનો પાર ન પામી શક્યા, નીચે પાતાળમાં વિષ્ણુ પણ ગયા એનો પાર ન પામી શક્યા, નીચે પણ ક્યાં સુધી છે એ એનું પણ આપણને ખબર નથી. અને આપણને ખબર હોય તો જ્યારે શિવ મંદિરની સ્થાપના કરવાની હોય ત્યારે બીજાના માટે તો જે થતું હોય કે ત્યાં નાનો ખાડો કરીને એની અંદર પારો અને દ્રવ્યો ભરી અને એ મૂર્તિની સ્થાપના થાય. પણ જ્યારે શિવલિંગની પ્રતિષ્ઠા થાય ત્યારે વિસ્તરનો આપણે પાણીનો બોર કરીએ એવો બોર કરવામાં આવે, નીચે પાણી છતું થાય એટલે કે પાતાળ સુધી એનો સ્પર્શ થાય. અને એની સાથે ઘણી વખત તો તારની અથવા સોનાની જેવી જેની યજમાની ક્ષમતા એ એવી દોરી અથવા એનો તાર લગાવી અને નીચે સુધી એની અંદર લોટીની અંદર પારદ એટલે કે શિવલિંગ જે પારો છે એ અને બીજી ઔષધિઓની સાથે અને મંત્રો સાથે સિદ્ધ કરી પારદ એટલે કે ભગવાન શિવનું જે પ્રથમ જે છે એનું વીર્ય છે એ માની એની ઉત્પત્તિ કરીને પાતાળ સાથે ટચ કરીને તારનું જે દોર તાર છે જે ચાંદીનો, સોનાનો અને તાંબાનો જે પણ હોય એને આપણે બોર દ્વારા છેક ઉપર સુધી લાવી અને જે જળાધારી છે ત્યાં સુધી એને ટચ કરાવવામાં આવે છે. પછી શિવલિંગની જે પ્રતિષ્ઠા થાય છે ત્યારે બીજા મંદિરની અંદર મૂર્તિઓ વાગતે ગાતે ઢોલ નગારા વાગી યજમાન દ્વારા ફૂલહાર કરી મંત્રોચ્ચાર કરી સીધા દરવાજામાંથી લઈ જાય. જ્યારે શિવલિંગની સ્થાપના થાય ત્યારે ગર્ભદ્વારમાં નહીં પણ ઉપરની અંદર જે ઘુમ્મટનો ભાગ છે ત્યાં એક બારી રાખવામાં આવે કે એની અંદરથી શિવલિંગની સ્થાપના કરવામાં, એટલે કે આકાશ તત્વનું પણ એમાં નિરૂપણ થાય. અને એ રીતે જ્યારે શિવલિંગની સ્થાપના થઈ, પાતાળની અંદર તો નીચે બોર છે એના ઉપર છે પાતાળ તત્વ જોડાયેલું છે, ઉપર બ્રહ્માંડ એનું છે આકાર એટલે એની સાથે એ જે આકાશ તત્વ જોડાયેલું છે અને ભૂમિ ઉપર તો આપણે બેઠા જ છીએ. આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકોની સાથે જે સંયુક્ત રીતે જોડાયેલો છે એવો આ મહાદેવ છે. અને એની જ્યારે પૂજન કરીએ ત્યારે આપણને એમ થાય ઘણીવાર બ્રાહ્મણો આટલો બધો વસ્તુ મંગાવે, આટલા બ્રાહ્મણો કેમ જોઈએ, આટલી દક્ષિણા 11 બ્રાહ્મણો જોઈએ, કોઈ વાર 21 જોઈએ. કારણ કે જે શિવની જે પૂજા છે તો એની અંદર દરેક દેવની પૂજા આવી જાય. શિવની ઉપર અભિષેક કરતા હોય તે ગણાનામ તો આ મંત્રથી ચાલુ થાય, ન્યાસ કરવામાં આવે, તમારા શરીરની એક એક અંગો ઇન્દ્રિયોને અંદર પ્રાણત્વ ભગવાનનું શિવ તત્વ સ્થાપિત કરી અને બ્રાહ્મણો એના દ્વારા પછી મંત્રો દ્વારા જ્યારે ચાલુ કરે ત્યારે ગણપતિની સ્થાપના આવી જાય, ગણપતિની પૂજા આવી જાય, એમાં ગાયત્રી મંત્ર આવી જાય, એની અંદર વિષ્ણુના આરાધના મંત્ર આવી જાય, એમાં સૂર્યનું અષ્ટક આવી જાય, સૂર્ય મંત્ર આવી જાય અને વિશ્વની અંદર જગતને આપણે પાલન પોષણ કરનારા આપણે જીવનની અંદર જરૂર આરોગ્યના દેવો છે એમની સ્તુતિ આવી જાય, માતાજીની સ્તુતિ આવી જાય અને એ બધું જ રુદ્રના મંત્રોમાં આવે. આપણને એમ થાય કે આટલી બધી જુદી જુદી દ્રવ્યો અને જુદી જુદી ઔષધિઓ, તો જે વસ્તુ જે આપણે કામ્ય વાસનાઓ હોય, આપણી ઈચ્છાઓ હોય એ પ્રમાણે વસ્તુઓની ક્યાં જરૂર પડે. આપણે જાણીએ છીએ કે આરોગ્ય માટે હોય તો એના માટે હરિદ્રા વગેરે છે, તુલસી, શેરડીનો રસ છે, લક્ષ્મી માટે કોઈ ચોખાનો અભિષેક કરે. અને ઘણી વખત શિવ ભક્તો ચાંદીના બિલ્વપત્ર બનાવે, ચાંદીના બિલ્વપત્રથી પણ શિવનો અભિષેક કરે. કોઈ વાર મોટી ફેક્ટરી, મોટો ધંધો અને એની અંદર કંઈક જોઈએ એવી પ્રગતિ ન થતી હોય તો લોકો સોનાનું નાનું બિલ્વપત્ર બનાવી પણ ભગવાનને અર્પણ કરે. આખો લઘુરુદ્ર થાય ત્યારે છેલ્લે આખું બિલ્વાષ્ટક કરી શિવના અનન્ય જે મંત્રો છે ભણી અને સોનાનું બિલ્વપત્ર પણ શિવને અર્પણ થાય છે. મતલબ સોનાનું, ચાંદીથી અને જે રીતે અભિષેકો થાય છે એ જે તે વસ્તુ આપણને ઉપયોગી થાય. આપણને એમ થાય કે આ બધું કેવી રીતે હોય, તો જેવી રીતે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે વિચારીએ તો મીઠાઈ બનાવવા માટે જે જોઈતું હોય જોઈએ,
દાળ શાક બનાવવા માટે જે વસ્તુ જોઈતી હોય જોઈએ, એમ આપણે ભગવાન જોડે જ્યારે જે વસ્તુ માંગવા જઈએ છીએ ત્યારે એના માટે જે પણ વસ્તુને આશીર્વાદ છે, જેના ઉપર પરમાત્માએ કહ્યું છે કે ચોખાથી આમ થશે, હરિદ્રાથી આમ થશે, બિલ્વપત્રથી આમ થશે, શેરડીના રસથી, ગાયના દૂધથી આ થશે, તો એ બધી જ વસ્તુઓ ભગવાનની પૂજામાં વપરાય. અને દરેકની અંદર વિજ્ઞાન છે. તમે ગમે તે મનુષ્ય માત્ર, જીવાત્મા માત્ર એનો ઉપયોગ કરે તો એ થાય. કોઈ પણ વસ્તુ હોય એની સાથે વિજ્ઞાન પણ એટલું જ છે, કારણ કે આગળ કહ્યું એમ વિજ્ઞાનની સાથે, જ્ઞાનની સાથે અને જીવન ઉપયોગી દરેક જીવાત્માના કલ્યાણની ભાવના કરી અને આ ધર્મને જે ઋષિમુનિઓ દ્વારા, ભગવાન દ્વારા જે પ્રગટ થયો છે એ જ એને પ્રવાહ ચાલ્યા કરે છે. ને ગમે તે ધર્મનો માણસ હોય, કટ્ટરતા મૂકી અને ઘણીવાર કોઈ એવી રીતે તકલીફમાં ફસાયેલા હોય તો વિધર્મી લોકો પણ શિવલિંગની પૂજા અને શિવનો અભિષેક કરે તો ભગવાન એમને પણ ફળ આપે છે. અને એના આધારે એમની શ્રદ્ધા હોય, ભલે મુસ્લિમ ધર્મ હોય કે ઈસાઈ ધર્મ હોય, પણ એમને શ્રદ્ધા છે કે મારે હવે બ્રાહ્મણ જોડે જવું છે, મારું કલ્યાણ કરવું છે, અને એની તકલીફ દૂર થવાના દાખલા પણ છે. એટલે ભગવાનનો દીકરો છે, દેવ અને દાનવ દરેકની માટે ભગવાન સરખા દયાળુ છે. અને એનું પરિણામ એમને મળે છે, પરિણામ એમની શ્રદ્ધા છે. એમનું દુઃખ છે, દુઃખ એટલું પડે ત્યારે માણસને છેલ્લે દુઃખ તો માણસ કરુણાનો આશરો લે, પરમાત્માના શરણે જ્યારે જે જીવ આવે છે એના હૃદયની અંદર સાચી કરુણા હોય, ભગવાન માટે ભાવ હોય, પ્રાર્થના હોય કે એક જ હવે તમે આધાર છો, ત્યારે ભગવાન દયા પણ કરે છે. એ વખતે ભગવાન માટે કશું જ નથી. દરેક સૃષ્ટિનું ઘણું માત્ર જો ભગવાનથી ઉત્પન્ન થયું હોય તો ભગવાન કોને પોતાના સિવાય પારતા ગણે, એ ભગવાનનું ફળ મળે છે. શિવ પૂજાનું બહુ મહાત્મ્ય છે. ભૂલથી પણ જો તમે શિવના મંદિરમાં જતા હો તો એનું પણ પુણ્ય ફળ મળે છે. ઘણી વાર આપણે દાખલા જોઈએ, ચોર ચોરી કરતો હોય, કોઈ શિકારી શિકાર કરતો હોય, રાત્રે ભૂખે તરસ્યો શિકાર ન મળે, મોડા સુધી બેઠો અને ભૂલથી બીડીના ઝાડ ઉપર ચડી ગયો અને તે રાત્રે સમય પસાર કરવા, વાઘ અને વરુથી બચવા માટે ઉપરથી બીડી પત્ર તોડે છે સમય પસાર કરવા, અને બીડી પત્ર નીચે પડે છે. નીચે અને સમય યોગે ત્યાં નીચે દટાયેલું શિવલિંગ હોય તો પણ સવારે ઉતરે છે ત્યારે એને શિવ પ્રસન્ન થાય, એને વરદાન આપે છે. અને આખી જિંદગી શિકાર ન કરવો પડે એવું એને લક્ષ્મીનું વરદાન પ્રાપ્ત થાય. એને મંત્ર કર્યો કે ના કર્યો પણ એને ભગવાનની પૂજા કરી. અને શિવલિંગની અંદર જ્યારે જઈએ, જ્યારે મંદિરમાં જઈએ ત્યારે હંમેશા જે આગળ આપણા પ્રતીકો છે, ધર્મનું પ્રતીક છે આપણા નંદીજી, ધર્મના માર્ગે જે ચાલે છે નંદીજીના જેમ સતત શિવલિંગની સામે જુએ. નંદીજી સંયમિત છે. નંદીજી પોતાના પૃથ્વીની અંદર લોકોના ભરણ પોષણ માટે, અત્યારે હવે આપણી જોડે ટ્રેક્ટરને છે, બાકી નંદી પોતે ખભા ઉપર બધો વજન લઈ અને લોકોના માટે અનાજની ઉત્પત્તિ કરવા હળ ખેડ્યા છે. એને કઈ ચારો આપ્યો કે ના આપ્યો, પણ જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે ભગવાન કહે છે નંદીએ બહુ ભાગ ભજવ્યો છે પૃથ્વીની અંદર લોકોના જીવનના દાન માટે, જીવનના અન્નનું ઉત્પાદન માટે. અને નંદી દ્વારા ઉત્પન્ન થયેલી ગૌ માતા એટલે કે એના જે છે એ શક્તિ દ્વારા, એટલે ગૌ માતાની અંદર એટલા સદગુણો છે. જગતની માતા કહેવાય, ગાયનું દૂધ સંપૂર્ણ પૌષ્ટિક આહાર કહેવાય. ગમે એવું કેન્સર થયું હોય, ગમે તે વ્યસનથી કેન્સર થયું હોય, ગમે તે તકલીફથી કેન્સર થયું હોય, તો ગમે એવા બીમાર માણસને દેશી ગાયનું દૂધ, ગીરની ગાયનું દૂધ જે છે એ એને અમૃત સમાન છે, એને સંપૂર્ણ પોષણ આપે છે, સંપૂર્ણ ખોરાક આપે છે. સંતો આપણને સમજાવે છે ગાય શું ખાય છે. ગાય લીલો ઘાસચારો જ ખાય છે, શાકાહારી છે ને, શુદ્ધ શાકાહારી પશુ. અને જો ગાય જે દૂધ આપે છે, દૂધની અંદર મનુષ્યને સંપૂર્ણ પોષક તત્વો મળી રહેતા હોય તો આપણે પછી બીજો કચરો ખાવાની જરૂર ક્યાં છે? શુદ્ધ શાકાહારી ગાય માતાના દૂધથી જો આપણને સંપૂર્ણ આહાર મળતો હોય તો આપણે એવું કયું તત્વ ખૂટે છે કે જેનાથી આપણે પોતાના શરીરને એવા ન મળતા એવા કયા તત્વો છે જેનાથી આપણે ન ખાવાની વસ્તુ ખાઈએ છીએ? અને એ બધી જ વાતોનો વિચાર કરીએ ત્યારે ધર્મના આધારે થોડાય, ધર્મની જેમ, નંદીની જેમ. એ નંદીની નજર સામે શિવ શિવ જ હોય, શિવ સિવાય કશું જોતો જ નથી. પરમ તત્વની જ નજર હોય. પરમ તત્વ સામે નંદી જોવે છે. જોડે ઇન્દ્રિયનો સંયમિત કરનારા કુર્મ છે,
કાચબો છે, કાલે સમજાયું દરેક ઇન્દ્રિયો પર પોતાનો કાબુ હોવો જોઈએ અને ઇન્દ્રિયોને કંટ્રોલ કરી જ્યારે પોતે શિવની સામીપ્ય છે ત્યારે શિવ એને લક્ષ્મીવર્ધક માને છે. અને વાસ્તુશાસ્ત્રમાં ઘણીવાર આપણે કુળ જે લક્ષ્મીનું પ્રિય પાત્ર છે એની અંદર કુર્મને સ્થાન આપ્યું છે. અને એ બધી વસ્તુઓ જે છે એની સાથે સાથે આપણે શિવ તત્વને મળવા જ્યારે મંદિરમાં જઈએ ત્યારે દ્વાર ઉપર દ્વારશ્રીના ગણેશ છે એને વંદન કરવાના, નીચે ચરણે વંદન કરીએ છીએ ઉમરાની અંદર. પછી જમણો પગ મૂકી ભગવાનની અંદર જવાનું, માતાજીને પ્રાર્થના કરવાની, સર્પને પ્રાર્થના કરવાની, પછી શિવલિંગની પૂજા કરવી. પછી અંદર બેસી અને જો બહાર આવી શકાય તો બંને બાજુ જે ભૈરવ અને ગણેશ જે છે એમને પણ વંદન થાય, એમની પણ પૂજા થાય. શિવ તત્વ એટલે વૈજ્ઞાનિક રીતે પણ જો તમે એની અંદર નાસ્તિક હો તો પણ તમને એક તત્વ તો ખ્યાલ આવે કે મારું તમારું જે પંચભૌતિક શરીર છે પંચ મહાભૂતથી બની છે. પૃથ્વી, અગ્નિ, આકાશ, જળ, વાયુ, આ દરેક તત્વો જે આપણા શરીરની અંદર બંધારણની અંદર છે એ બધું જ ત્યાં શિવની પૂજા વખતે હાજર હોય. સૌથી પહેલા કર્મ ચાલુ કરતા આપણે દીવો પ્રગટાવીએ તો દીવોની અંદર અગ્નિ તત્વ આવી જાય. જ્યારે આપણે દીવો કરીએ ત્યારે દીવાની અંદર અગ્નિ તત્વ આવી જાય. અગ્નિ તત્વની ઉપસ્થિતિ હોય, અગ્નિ તત્વની હાજરી હોય. આગળ કહ્યું એમ પાતાળની અંદર પાતાળ તત્વની અંદરથી પૃથ્વીની હાજરી હોય છે, ઊંડાણની ઉપરથી જલાભિષેક થતો હોય, જલ તત્વની હાજરી હોય, દીવાની અંદર અગ્નિની હાજરી છે, આજુબાજુ પવન તો છે જ અને આકાશ તત્વ એની અંદર સ્થાપિત કરવામાં આવ્યું છે. પંચ તત્વની જે પૂજા થાય છે એની ઉર્જા તમારા શરીરમાં જે પણ ખૂટતું તત્વ હોય અથવા જે એની વ્યવસ્થા મારા કુકર્મોથી, આપણા પાપ કર્મોથી, આપણા વિચારોથી જે પણ વ્યવસ્થા આડીઅવળી થઈ હોય એ શિવલિંગની પૂજાથી અંદરનું તંત્ર વ્યવસ્થિત થાય. આપણને ખબર પડે કે ન પડે, શિવની પૂજા કરવાથી જે પણ નાની મોટી મનની ચિંતાઓ હોય, નાના નાના તકલીફો હોય એ અવશ્ય દૂર થાય છે. રોજ માટે પણ જો નજીક શિવાલય હોય તો રોજ માટે પણ ત્યાં એક લોટો જળ ચડાવી એનું પ્રદક્ષિણા કરી અને એની અંદર દીપ પ્રગટાવી એને વંદન કરવા, ફૂલ ચોખા જે મળે એને ચડાવવું, પણ એનું ધ્યાન કરવું. બે મિનિટ શિવાલયની અંદર હાજરી પૂરવાથી ગર્ભદ્વાર કહેવાય, અંદરનો ગર્ભગૃહ કહેવાય. ગર્ભગૃહ એટલે માના ખોળાના ગર્ભની અંદર દીકરાને કોઈ ચિંતા ના હોય અને એની અંદર જે પોષક તત્વો જે આવરણો મળે છે એમ આ પરમાત્માની જોડે જવાથી, પૃથ્વીના ગર્ભની અંદર જવાથી જે આનંદ મળે એવો આ શરીર ઉપર એની ઇફેક્ટ થાય, એની અસરો થાય. એ પંચ તત્વો એનું ત્યાં પ્રગટ થયેલા હોય એ પંચ તત્વ ત્યાં મંત્રો દ્વારા અને સિદ્ધ ઋષિઓ દ્વારા એના મંત્રો જે છે એના દ્વારા શિવલિંગની વડીલોએ જે સ્થાપના કરી છે એનો આપણને લાભ મળે. જેમ નાનું બાળક જાણતું હોય કે ન જાણતું હોય પણ અગ્નિને અડે, તમે કંઈ કામ કરતા હોય તો મિક્સરમાં કે કોઈ જગ્યાએ પ્લગ લગાવતા કે કરંટને હાથ અડી જાય તો કરંટ લાગવાનો જ છે. અગ્નિ અથવા કરંટને ખબર નથી પડવાની કે આ માણસ અજ્ઞાની છે. તમે જાણીને નથી અડ્યા, અજાણતા જ. પણ પરમ કૃપાળુ પરમાત્માની નજરે જવાથી, એની જોડે જવાથી, એની પૂજા કરવાથી, એની સામિપ્ય જવાથી ભાવે કે કુભાવે, જાણો છો કે અજાણતા, પરમાત્માની શરણે જે આવે છે એને આ રીતે વૈજ્ઞાનિક રીતે પણ આટલી અસરો થાય છે. શિવના જલાભિષેકનું મહત્વ છે. તો શિવનો જલાભિષેક જ્યારે કરીએ ત્યારે આ રીતે લોટાથી શિવને બંને હાથે જલાભિષેક કરીએ છીએ. એમાં ખાસ કહેવામાં આવે છે કે તાંબાના લોટા અને તાંબાની જાળી, પિત્તળની જાળી કે જે ઉર્જાનું સુવાહક છે એ ધાતુ એટલા માટે વપરાય છે મંદિરોમાં, એટલે તાંબાની બધી વસ્તુઓ, વાસણો આ બધું વાપરવાનું કારણ તાંબુ એ સુવાહક છે. ઉર્જા હંમેશા એકબીજાની અંદર મૂર્તિ સાથે ટ્રાન્સફર કરવી જોઈએ. તમે જ્યારે શિવલિંગ ઉપર જળ ચડાવો છો તો શિવલિંગ પાતાળથી જોડાયેલું છે, ઉપર આકાશ તત્વ છે, ત્રણેય લોકની અંદર વ્યાપ્ત છે એવા શિવલિંગ જ્યારે જાળી પરથી જળની ધારા કરો છો ત્યારે આપણને એમ થાય કે દૂધ છે, પાણી છે, જે છે એ ખરેખર પિક્ચરમાં બધે કીધું, લોકો કહે છે ખરેખર આપણે વેડફીએ છીએ. આપણી ભાવના એવી હોય કે પાણી, દૂધ છે, નાળીમાં જાય છે. એ આપણું જ્ઞાન છે.
હકીકત એ છે કે હું તમે જ્યારે કોઈ જીવતો વાયર પડ્યો હોય અને એની ઉપર પાણીની ધારા કરીએ તો શું થાય? બગીચામાં પાણી પાતા હોઈએ, ગાડીને પાણી છાંટતા હોય, ગાડી ધોતા હોઈએ અને ત્યાં કદાચ કોઈ વીજળીનો કરંટનો વાયર હોય કે કોઈ પ્લગ હોય ને એની ઉપર ધારા જતી રહે શું થાય? એ કરંટ સીધો પાણીની દ્વારા પાઇપમાં આવે ને આપણને ઝાટકો મારી ફેંકી દે. આ જ વસ્તુ ત્યાં થાય છે. શિવલિંગની ધારા શિવ તરસ્યા નથી, શિવ કંઈ તમારા દૂધ પાણીના ભૂખ્યા નથી. એ ત્યાં પરમાત્માનું વિજ્ઞાન રૂપી જે આપણા ઋષિ મુનિઓનું જે તત્વજ્ઞાન, જે વિજ્ઞાન ત્યાં મૂકેલું છે કે આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકોનું જે કનેક્ટિવિટી, એનું કનેક્શન કરીને જે શિવલિંગ ત્યાં સ્થાપિત છે એના ઉપર તમે ને હું જ્યારે ધારા કરીએ છીએ ને ત્યારે એની જે ઉર્જા છે પાણીની ધારાથી લોટામાં આવે છે અને લોટા દ્વારા તમારા મારા હાથની અંદર આ આંગળીઓની ઉર્જા તંત્ર દ્વારા શરીરમાં વ્યાપ્ત થાય છે. આપણું જે અંદરનું કામ, લોભ, મોહ, વિચારનું જે તંત્ર છે પરમાત્માથી દૂર જવાનું, એની અંદર એ તત્વ પ્રગટ થાય છે અને તત્વ જેટલું પ્રગટે છે એટલું મને તમને આત્માથી શુદ્ધ કરે છે. સાચી ભક્તિ કરતો હોય એ માણસની અંદર એની રીતે જ ભક્તિ પ્રગટ થતી હોય. આ વિજ્ઞાન છે. આજના યુવાનોને આપણે સમજાવવાનું છે અને જ્યારે માતૃશક્તિ તરીકે આપણે આપણા દીકરાઓને આ વસ્તુ સમજાવવાની છે. કારણ કે એ લોકો માયાના બંધનમાં છે. એ લોકો એમ જ કહે છે, મમ્મી આટલું બધું દૂધ ના ફેંકી દેવાય, આટલું કોઈ ગરીબને આપી દઈએ, આટલું પાણી અહીંયા આપી દઈએ. આપવાનું જ છે, એને આપવાનું છે. તમે જે સવારે ચામાં ને કોફીમાં દૂધ વાપરો છો એ આપી આવો જો વધારે દયા આવતી હોય તો. જો બાપના ભાગનું કેમ આપો છો? મંદિરમાં આવીએ છીએ આપણા માટે કે ભગવાનના ઉપર ઉપકાર કરવા, તિજોરીમાં પૈસા નાખવા કે પૂજારીઓના પેટ ભરવા કે સંસારની અંદર બધા પેલી કરવા માટે આપણે આપતા જ નથી. કાલે કહ્યું એમ કોઈ મંદિરમાં સોનું ચડાવે છે તો એ 10 તોલા સોનું કમાયો છે તો 1 તોલા આપતો હશે. આપણો બાપ છે, આપણી મા છે. કંઈ જરૂર હોય તો જ જવું. આપણા ઘરની અંદર જે મા બાપે આપણને બધું આપ્યું હોય, જ્ઞાન, સંસ્કાર, એ ઘરમાં બેઠા હોય તો આપણે સવાર ઉઠી એને વંદન કરીએ. આપણી ફરજમાં છે, આપણા સંસ્કાર છે અને એ સંસ્કારની રીતે પરમાત્માની સાથે આવવાનું છે. કંઈ આપણે કંઈ દુઃખ પડે કે કંઈ તકલીફ હોય, સંતાન ન હોય, ધંધા રોજગાર ન ચાલતો હોય તો શિવ અભિષેક કરવો એવું જરૂરી નથી. શોખથી જ થાય. નિષ્કામ ભક્તિઓ બધી જ આવી રીતે થાય. અને ન કરો તો પાછળ કંઈક ને કંઈક કુંડળી દોષો આ તે જે છે એ બધું ચાલ્યા કરવાનું. કારણ કે તમે એ ઉર્જાથી, એ શક્તિથી તમે નાતો નથી રાખ્યો, તમે સંબંધ જ નથી રાખ્યો ઈશ્વરથી, તો પછી કંઈક ને કંઈક રીતે પરમાત્માની જે વ્યવસ્થા છે એની અંદર જે વ્યવસ્થાઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક આપણે તકલીફો મુકાઈએ અને પછી ન છૂટકે તકલીફની અંદર આપણે જાણતા અજાણતા પણ એની એ જ વ્યવસ્થામાં જોડાવવું પડે છે. અત્યંત દુઃખદ દારૂ કોઈ ઘટના બની જાય, કોઈ દુઃખ થઈ જાય ત્યારે ઈશ્વરને ન માનનારો, મંદિરમાં ન જનારો વ્યક્તિ પણ છેલ્લે કોઈ સાધુ સંતને કહે, મહારાજ ગમે તે થાય તમે કહેશો એ દાન પુણ્ય હું કરીશ, તમારા આશ્રમમાં કહેશો એવું કરીશ, પણ આજે મારો દીકરો બચી જાય એવું કરો, આજે મારે આ ઘરમાં તકલીફ છે એ દૂર થાય એવું કરો. અને ત્યારે જે વસ્તુ ભેગી થયેલું, જે એનું અત્યાર સુધીનું જે પાપ કર્મ અથવા જે પુણ્ય નથી કર્યું એ પછી કોઈ સાધુ સંતના સંકલ્પથી, એના સાક્ષી પુરાવાથી એ સંકલ્પથી એ પુણ્ય એક સાથે કરવામાં આવે છે. અને એ જ બધા આપણા જ્ઞાન વિજ્ઞાન છે. એ જ આપણું આ જે પંચતત્વ મહાભૂત જે છે એની ઉપસ્થિતિ શિવાલયમાં જ હોય. અને એટલે જ ઘણીવાર જ્ઞાની અને લોકો કહે છે કે 4 આંગળથી વધારે મૂર્તિ ઘરમાં ના રખાય, શિવ અને એનું ઘરમાં પૂજા ન થાય, કારણ કે એ તત્વ નથી. તમે ઘરમાં જ્યાં મંદિરમાં રાખો છો શિવાલય, ત્યાં પાણીનો બોર કરવાનો નથી, ઉપરથી શિવની ધારાની જળાધારી થવાની નથી. એટલે એ માત્ર પ્રતીક છે, રાખી શકાય, પણ એનાથી ફળથી તમે આપણી જાતને ઠગવા જેવું. ડૉક્ટર ઓપરેશન કરતો હોય
એનો વિડીયો આપણે ઘરમાં જોયા કરીએ તો કંઈ આપણું ઓપરેશન ના થઈ જાય. આપણે ઓપરેશન કરાવવું હોય, આપણે કોઈ દર્દ હોય અને આપણે તકલીફ હોય તો આપણે ડૉક્ટરની જોડે જવું પડે, કેસ કઢાવવો પડે, લેબની અંદર રિપોર્ટો કરાવવા પડે, બીપી અને ડાયાબિટીસનું બધી માપ થાય, એનું નક્કી કર્યા પછી ડૉક્ટર જરૂર હોય તો તમને બેભાન કરે, બેભાન કર્યા પછી તમને એની રીતે સુવડાવીને ઓપરેશન કરે. પણ એ ઓપરેશનનો વિડીયો આપણે જોઈએ તો કંઈ આપણું દુઃખ દૂર થઈ જાય કે ના? હું તો રોજ આ વિડીયો જોઉં છું એટલે મને તો આ દુઃખ થાય જ નહીં. શક્ય જ નથી. જેને દુઃખે છે એને દવાખાને જવું પડે. એમ જેને પોતાને છૂટવું છે કર્મબંધનમાંથી, જેને પરમાત્માને પામવા છે, જેને સુખી થવું છે સંસારમાં, કદાચ એવું પણ ના હોય કે ઘણા જીવાત્માઓને કે ના બસ હવે પૈસા ટકા બાળ બચ્ચા બધું સારું કરવું રહે એટલે ઘણું થઈ ગયું. આપણે ક્યાં મોક્ષ ને ક્યાં સ્વર્ગ ને ક્યાં ભગવાનનું બધું જોવાનું. ઘણા વિદ્યાર્થીઓ હોય, ઘણા પરિવારમાં ઘણી જગ્યાએ એવું હોય કે મા બાપની સગવડ હોય એટલા સુધી દીકરા દીકરી ભણે, 10મા સુધી દીકરી ભણી, બસ બેટા હવે આપણે ઘરનું કામ શીખી લો. આપણો સમાજ, આપણા વ્યવસ્થા જે છે કે 10માથી આગળ દીકરીને ભણાવે. કોઈ આગળ ભણવું એના માટે ઘણું જ છે. એમાં જ્ઞાન ન માને છે. શિક્ષણની સાથે જ એની સાથે તુલનાત્મક અભ્યાસ એટલા માટે કરીએ કે આપણને જલ્દી ઉદાહરણ બેસે. જે જીવાત્માઓને માત્ર સંસારના સુખ ભોગવવા છે એને માટે પણ શિવ ઉપયોગી, શિવ માનવ માત્રનું દરેક આત્માનું કલ્યાણ કરતા છે. અને એટલે આપણે મંદિરમાં આવીએ ત્યારે આપણે આજે કહ્યું એ જ્ઞાન આપણા મગજમાં હોવું જોઈએ. અને એટલે શાંતિથી શિવાલયની પૂજા કરવી. શિવ મંદિરની અંદર ગંદકી ના કરવી. જે વ્યવસ્થિત આપણે આપણા ઘરની અંદર જમવા બેસીએ છીએ, ડાઇનિંગ ટેબલ ઉપર કેવી ચોખ્ખાઈ રાખીએ છીએ, આપણા ઘરની અંદર સોફાની ઉપર, ટેબલ ઉપર, ટીવી આજુબાજુ કોઈ વસ્તુ ગમે તેમ પડી ના હોય કેવી વ્યવસ્થા કરવી. મંદિરોમાં જઈએ તો પણ એ વ્યવસ્થાઓની આપણી ફરજ છે. અબીલ ગુલાલ ઉડાડી દેવા, દૂધ પાણી ચડાવી, દૂધ જેટલું ચડાવો, દહીં જેટલું ચડાવો, મધ જેટલું ચડાવો એ પાછું શુદ્ધ થઈ જાય અને છેલ્લે શિવને જલાભિષેકથી જ એટલા નવરાવા ત્યારે એ પૂજા પૂર્ણ ગણાય. કારણ કે તમે ભૂલચૂકથી પણ પૂજાની અંદર કે વ્યવસ્થાની અંદર જે કરો છો ફળ તો મળવાનું જ છે, પણ સાથે સાથે પૂર્ણતાથી કરો. ખાલી બનાવવા ખાતર રસોઈ બનાવી દઈએ, બનાવવા ખાતર ચા બનાવી દઈએ, એનું કેવું ધ્યાન રાખીએ છીએ? આટલી ચા આટલી ઉકળી એટલે હવે આવી રીતે દૂધ મૂકવાનું, અંદર ઇલાયચી આવી રીતે નાખવાની, બધું બની જાય પછી ઇલાયચી દાણા સાથે લસોટી મૂકવાની અંદર. એ જેટલું ધ્યાન રાખીએ છીએ પરમાત્માની પૂજાની અંદર, હું ભગવાનનો બાળક છું, મારી કોઈ પૂજા થકી, મારી કોઈ ઉતાવળથી, મારા કોઈ અબીલ ગુલાલ વગેરે નાખી દેવાથી કે ફૂલ નાખી દેવાથી ભગવાનને ક્યાંય ઠેસ તો નહીં પહોંચે. એ મારો ભાવ છે વર્ષોથી, પરંતુ ફળ પરમાત્મા છે એવી એક ભાવ હોવો જોઈએ. જગતનો બાપ છે, તાત છે, એની જોડે નિયમથી આવવું પડે. કેમ કોઈ મોટી ઓફિસમાં જઈએ, સાહેબ જોડે આમ સીધા ઉભા રહીએ, વધારામાં બોલતા નથી, કામ પૂરતી વાત, જે અરજી આપવાની અરજી આપી દઈએ. ઇન્ટરવ્યુમાં જઈએ કેવા ડાયા ડમરા થઈને બેસીએ, લગર વગર કપડાં પહેરીને ના જવાય. કોઈ નિજાનમાં ગયા હોઈએ, વરરાજાના અણવર તરીકે આપણી સેવા હોય તો એમાં પણ કેવા ડાયા ડમરા થઈએ. વરરાજાના જીવન જેવા લાગીએ, સારા લાગીએ, ગમે તેમ બોલાય નહીં, દરેકને વડીલોને માન આપીને વરરાજાની જોડે જ રહેવાનું. જે પણ પૈસા આવે હિસાબ રાખવાનો, છેલ્લે વરરાજાના બાપાને આપવાનો. આ બધી જ વ્યવસ્થાની જવાબદારીમાં જેમ આપણે આવીએ. અને સંસારની અંદર ભગવાનના લાડકા થવું હોય, ભગવાનની જોડે જવું હોય, ભગવાનની સાથે એકાત્મ કહેવું હોય તો ભગવાનના નીતિ નિયમો જેટલો અંદરથી ભાવ જાગે ભાવથી રહેવાનું. અને ક્યારે પૂજા કરવી, કેવી રીતે કરવી એ આપણે શીખવાનું છે. એ જ આપણું મોટિવેશન છે જીવનમાં, એ જ શીખવાનું છે. ભગવાન આવે છે ત્યારે ભગવાનને આસન આપીએ છીએ, ભગવાનને ફૂલ ચોખાથી ભાવથી આસન કરીએ છીએ. હૃદયનું આસન આપવાનું છે. 3 ચમચી જળ ચડાવીશું, 5 જે હસ્ત અને અર્ઘ્ય. પહેલાં ભગવાનના પગ ધોવાના છે, એને અર્ઘ્ય આપવાનું છે સ્વાગત માટે, પછી પીવા માટે જળ આપવાનું છે, આચમન આપવાનું છે. પછી ક્રમે ક્રમે જે આપણી પાસે ઔષધિઓ છે એનાથી જુદા જુદા પ્રકારની વિવિધ પ્રકારની પૂજાઓ થાય. પંચોપચારી પૂજા થાય, ત્રિસોપચારી પૂજા થાય, મહાપૂજાઓ પણ થાય કે જેની અંદર એક એક અર્ચના પછી એક એક મંત્રો બોલાતા હોય અને ગુરુઓ એની અંદર વેદ મંત્રોથી એક